નમસ્તે મિત્રો, કાલે એક આપણે નિફ્ટીનો શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો મિત્રો. એમાં તમને આપણે કીધેલું હતું કે 25,565 નીચે આપણે એક નીચેનો ટ્રેડ લઈ શકીએ છીએ. તો આપણને સવારે અહીંયા ખુલ્લા પછી તમે જુઓ છો મિત્રો, એક 80 પોઈન્ટના 90 પોઈન્ટનો નીચેનો આપણને એક એમાં ટ્રેડ મળ્યો છે મિત્રો. ત્યાર પછી ઉપરમાં બધા જોઈ શકો છો, ઉપર પણ એક 80 પોઈન્ટનો બે આપણને ટ્રેડમાં મળેલા છે મિત્રો. તો હવે આપણે જોઈએ તો કાલ માટે આપણે કઈ રીતે કામ કરવું જોઈએ 13 તારીખ માટે. તો આપણે નવા લેવલ આપણે એડ કરીશું મિત્રો. એક પોઈન્ટ આપણે રાખશું મિત્રો 25,930. 25,930 ઉપર માર્કેટ મને મળશે તો હું એકવાર એને શોર્ટ કરીશ. એને હું નીચે લઈ જાઉં, મને નીચેના ટ્રેડ માટે અહીંથી માર્કેટ મળે તો કાલનો લો સુધીનો ટાર્ગેટ છે મિત્રો પહેલો. આ રીતનું કંઈ આપણે 930 925 આસપાસ મળે તો એક આપણે કાલના લો સુધીનો આપણે ટાર્ગેટ રાખીને આપણે એક ટ્રેડ બની શકીએ મિત્રો. અને કાલનો લો સુધીનો આપણો ટાર્ગેટ એમાં બની શકે મિત્રો પહેલો. અને બીજું ફ્લેટ ખુલે તો એમાં બહુ મને કાંઈ ઇન્ટરેસ્ટ નથી. અને ગેપ ડાઉન ખુલે તો ગેપ ડાઉનના કેસમાં માની લો કે અહીં ક્યાંક ગમે એને મને માર્કેટ મળે તો એક થોડુંક ડીપ આપે તો હું એક ઉપરના સાઈડનો ટ્રેડ લઈ શકું. અને એનો એસએલ છે આજનો લો. અને આવનારા સમયમાં 25,930નો એસએલ બ્રેક કરી દે મિત્રો તો આવનારા સમયમાં ઓલ ટાઈમ હાઈ સુધી જઈ શકે એમ છે મિત્રો. કાલે જો એ 930 ઉપર 15 મિનિટની કેન્ડલ સારી બંધ થઈ જાય તો આવનારા સમયમાં ઓલ ટાઈમ હાઈ સુધી જઈ શકે છે. અને નહીંતર કાલે જો 930 ઉપર નહીં જાય અને 930થી રિજેક્શન લેશે તો કાલે 25,400 ને 25,500 ને 25,400 સુધી કાલને કાલ પણ અથવા પરમથી 2 દિવસમાં નીચે જઈ શકે છે. ધન્યવાદ. અને મિત્રો, આપણા લેવલથી જો તમને કાંઈ સારું લાગતું હોય તો તમે તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે ફ્રીમાં જ વિડીયો અપલોડ કરીએ છીએ અને ફ્રીમાં શીખવાડવાના છીએ. થોડોક સમય પછી આપણે ક્લાસ શરૂ કરવાના છે. જે સ્ટોક માર્કેટમાં હાવ આપણે જે માણસો પૈસા લઈને કોર્સ કરાવે છે એ આપણે એકદમ ફ્રી શીખવાડવાના છે મિત્રો. તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારો સપોર્ટ સારો મળે તો આપણે સારા વિડીયો ફ્રીમાં અપલોડ કરીશું અને ફ્રીમાં શીખવાડવાની કોશિશ કરીશું. અને આ લેવલ જે હું આપું એ ઉપર તમારે કોઈ ટ્રેડ કરવો નહીં. કરવો તો પેપર ટ્રેડ કરવો અથવા ડેમો ટ્રેડમાં કરવા. એમાં તમારે કોઈ રીતના પૈસા લગાડવા નહીં. હું જે લેવલ આપું છું એમાં તમે શીખવાનો પ્રયત્ન કરજો. ધન્યવાદ.